તો ચાલો દોસ્તો વાત કરીએ ડિપ્લોમા સિવિલ સેમ 6 ની અંદર અમૃત ક્લાસીસ દ્વારા જે રીતના લાઈવ ક્લાસીસનું આયોજન થવાનું છે એની સંપૂર્ણ ઇન્ફોર્મેશનની. હા દોસ્તો, જીટીયુ સમર 2024 સેમ 6 ની એક્ઝામ માટે અમૃત ક્લાસીસ દ્વારા સરસ મજાના લાઈવ ક્લાસીસનું આયોજન થવાનું છે. તો એ ક્યારે શરૂ થાય છે, એની ફીસ શું રહેશે, કઈ એપ્લિકેશન ઉપર કામકાજ કરવામાં આવશે, એની સંપૂર્ણ ઇન્ફોર્મેશન આ વિડીયોની અંદર આપવા માટે જઈ રહ્યો છું. તો લેટ્સ સ્ટાર્ટ કરતે હૈ શુભ શરૂઆત. તો સૌપ્રથમ દોસ્તો, તમારા સેમેસ્ટર નંબર 6 ની ડિપ્લોમાના છેલ્લા સેમેસ્ટરની શુભ શરૂઆત એ 5મી જાન્યુઆરી 2024 થી કરી દેવામાં આવી છે. અને દોસ્તો 30મી એપ્રિલ 2024 ના રોજ તમારું સેમ 6 નું ટર્મ એન્ડ છે અને તમારી જીટીયુ એક્ઝામ ફાઇનલ રિટન એક્ઝામ કે જેના માટે દોસ્તો આપણે આ લાઈવ ક્લાસીસનું આયોજન કરીએ છીએ એ 14 મે 2024 ના શરૂ થશે. આ ટેન્ટેટિવ ડેટ છે, એની આસપાસ દોસ્તો તમારી છે એ ફાઇનલ એક્ઝામ હોઈ શકે છે. હવે યાદ રાખજો, આ વખતે તો ડીડી સેટ કરીને તમારા D2D ની એન્ટ્રન્સ એક્ઝામ છે દોસ્તો, એની પણ તમારે સાથે પ્રિપેરેશન કરવી પડશે. એટલે ખૂબ જ વ્યવસ્થિત ધ્યાનથી સમજીને બધું કામકાજ એ આપણે સેમ 6 ની અંદર કરવાનું રહેશે. તો આપણા જે મેઇન સબ્જેક્ટ છે આ સબ્જેક્ટો પ્રિપેર કરવાના છે, સાથે સાથે આ ડીડી સેટ ની પણ તૈયારીઓ આપણે કરવાની થશે. તો એના માટેનો અલગ જ વિડીયો દોસ્તો આપણે છે ઇન્ટ્રોડક્શન નો રાખીશું. આની અંદર એ ડીડી સેટ એક્ઝામની પ્રિપેરેશનનો સમાવેશ નથી થતો, એ પણ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીએ. તો અહીંયા દોસ્તો કયા સબ્જેક્ટના આપણે લાઈવ ક્લાસીસ કરાવીશું? તો DOS છે, જે ખાસ સબ્જેક્ટ છે. ફરી એક વખત તમને કહી દો કે આ DOS સબ્જેક્ટ એ સબ્જેક્ટ છે કે જેની અંદર સૌથી વધારે વિદ્યાર્થીઓ ફેલ થતા હોય છે. એટલે વ્યવસ્થિત તૈયારી કરશો તો આ મજાનો સબ્જેક્ટ છે, અને પ્રિપેરેશન બરાબર નહીં થાય તો સજાનો વિષય બનતા વાર નથી લાગતો. એટલે પહેલેથી જ તમને છે એ જણાવી દઉં છું કે આમાં આપણે છે થોડીક પ્રો લેવલની મહેનતની દોસ્તો જરૂર પડશે. બરાબર, આ વસ્તુમાં પહેલેથી ધ્યાન રાખજો. પછી WSSE વાંધો નહીં આવે, CPM પણ આરામથી થશે. એમાં ન્યુમેરિકલ્સ આપણે ધ્યાનથી વ્યવસ્થિત કરવાના રહેશે. પછી BST, CQCM અને ADS એ ઇલેક્ટિવ સબ્જેક્ટ છે. એમાંથી તમે કોઈએ એક સબ્જેક્ટ સિલેક્ટ કરેલો હશે, અથવા તો તમને કોલેજમાંથી સબ્જેક્ટ આપી દેવામાં આવેલો હશે. યાદ રાખજો, આમાં ગ્રાઉન્ડ વોટર છે દોસ્તો, એનું આપણે કામકાજ કરાવવાના નથી, એ પહેલેથી આપણે ધ્યાનમાં રાખીએ. હવે દોસ્તો, કઈ તારીખથી આપણા ક્લાસીસની શરૂઆત થાય છે એની હું તમને વાત કરું તો સેવ ધી ડેટ, આપણે છે ને 16મી તારીખથી છે આ ક્લાસીસની શુભ શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ. 16 જાન્યુઆરીથી દોસ્તો આપણે શરૂ કરીશું. અને સમય શું રહેશે લાઈવ ક્લાસીસનો? તો સમય રહેશે સવારે 7 વાગ્યાનો. 7 AM થી આપણે શુભ શરૂઆત કરીશું. એટલે 16મી જાન્યુઆરીએ સવારે 7 વાગે તમારા કાનોની અંદર અવાજ સંભળાશે કે નમસ્કાર દોસ્તો, આજના DOS ના ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. DOS ની અંદર યુનિટ નંબર 2 સિંગલી આરસી બીમથી આપણે દોસ્તો આ DOS સબ્જેક્ટની શરૂઆત કરી રહ્યા છીએ. એમ કરીને સિંગલી આરસી ની દોસ્તો આપણે શરૂઆત કરીશું DOS સબ્જેક્ટમાં. એના પછી કયા પ્લેટફોર્મ ઉપર આપણે કામકાજ કરીશું દોસ્તો? તો આપણે બધાને ખબર છે એ પ્રમાણે અમૃત ક્લાસીસ એપ છે, એનો આપણે ઉપયોગ કરીએ છીએ, અને સાથે ટીચમિન્ટ એપ્લિકેશનનો પણ દોસ્તો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. બરાબર, તો આ બંને એપ્લિકેશનનો ઉપયોગ કરીશું. રેકોર્ડિંગ છે દોસ્તો એ અમૃત ક્લાસીસ એપ્લિકેશન ઉપર આપવામાં આવશે, અને લાઈવ ક્લાસ છે ટીચમિન્ટ એપ ઉપર આપવામાં આવશે. તો આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખીએ, જે આપણે સેમ 4 ની અંદર પણ હતું, સેમ 5 ની અંદર પણ હતું. હવે આ વસ્તુ ધ્યાનમાં રાખજો કે વિશેષ દોસ્તો આપણે બીજા રેકોર્ડિંગ્સ પણ અપલોડ કરવાના છીએ. આ બધા જ સબ્જેક્ટ જે છે એ ઓલ્ડ સિલેબસની અંદર હતા. એટલે ઓલ્ડ સિલેબસની અંદર જે મેં લેક્ચરો કન્ડક્ટ કરેલા છે એના રેકોર્ડિંગ્સ તમારા સિલેબસ પ્રમાણે દોસ્તો કાપકૂપ કરી અને તમને પ્રોવાઈડ કરવામાં આવશે. તો એ પણ અમૃત ક્લાસીસ ઉપર અપલોડ કરવાની શરૂઆત થઈ ચૂકી છે. DOS ના અમુક લેક્ચર્સ મેં અપલોડ કરી દીધા છે, અને અમુક છે ધીમે ધીમે પછી મસ્ત મજાના છે આપણે 16 તારીખ સુધી પોસિબલી શક્યતા ધારીએ છીએ કે આપણે પ્રોવાઈડ કરી દેશું. એના પછી દોસ્તો ફીસ કેટલી રહેશે? તો ફીસ દોસ્તો એકદમ મામૂલી ફીસ આપણે સેટ કરેલી છે. એ વસ્તુને પણ ધ્યાનમાં રાખીને કરેલી છે કે તમને લોકોને ડીડી સેટની પણ પ્રિપેરેશન કરવાની થશે, તો એની પણ થોડી ઘણી જે ફીસ હશે એ પણ તમારે બીજી પે કરવાની હશે. એ તમે ગમે ત્યાં ક્લાસીસ જોઈન કરો ત્યાં કરવાની થશે. આપણા અમૃત ક્લાસીસની અંદર તમે આમાં જોઈન કરશો એની પણ ફીસ હશે. તો કોઈ પણ આપણે ફીસ વધારો દોસ્તો કર્યો નથી. અને સેમ 5 ની અંદર જે આપણી ફીસ હતી એ જ ફીસ દોસ્તો આપણે રાખેલી છે. 22 આપણી ફીસ છે. બરાબર, પોઈન્ટ સમથિંગ છે એટલે તમને બતાવશે લગભગ 22-23. આ રીતના આપણે સેટ થયેલી છે 22-23.
23 દોસ્તો, એટલે કઈ જ ફીસ ના કહેવાય. તમે તપાસ કરજો દોસ્તો DOS સબ્જેક્ટની ફીસ તમારા શહેરની અંદર ટ્યુશન ક્લાસીસમાં કેટલી હોય છે. 3000 રૂપિયા, 4000 રૂપિયા, 5000 રૂપિયા એક સબ્જેક્ટની ફીસ છે એ હોય છે. ત્યારે આપણે અહીંયા દોસ્તો માત્ર 22-23 ની અંદર આ 4 સબ્જેક્ટ તમને કવર કરાવવામાં આવશે. તમારા માટે 4 થશે, મારા માટે તો 7 સબ્જેક્ટ થશે. તો 7 નું કામકાજ એ આપણે પ્રેમથી આ વખતે કરાવવાના છીએ. નોટ્સ પણ દોસ્તો આ બધા જ સબ્જેક્ટ જૂના છે, બધાની બુકો અવેલેબલ છે. બરાબર. સેમ 5 ની અંદર હાઈવે ને એવું બધું કામકાજ હતું કે જે લાસ્ટ ટાઈમ પણ એની બુકો અવેલેબલ નહોતી, એટલે આપણે નોટ્સ પ્રોવાઈડ કરવાની અંદર તકલીફ પડી હતી. પણ અહીંયા દોસ્તો અહીંયા જે સબ્જેક્ટ લખેલા છે એ બધા સબ્જેક્ટની નોટ્સ પણ તમને શરૂઆતથી જ પ્રાપ્ત થઈ જશે. એટલે તમને જરાય સ્ટડીની અંદર વાંધો નહીં આવે, કારણ કે ટેક્સ્ટ બુક બધી આવશે પણ એ પણ લેટ આવતી હોય છે. તમે ફર્સ્ટ બેચ છો એટલે આ તકલીફ તમને સેમ 3 થી જ પડી રહી છે એવું સમજી શકું છું. પણ હવે દોસ્તો તમને એ તકલીફ સેમ 6 ની અંદર ઓછામાં ઓછી રહેશે એવા આપણા પ્રયત્નો રહેશે. ઓકે, તો આ રીતના 22-23 આપણી ફીસ છે. હાઉ ટુ જોઈન ની વાત કરું એની પહેલા અમુક નોટ્સ વસ્તુ ધ્યાનમાં રાખજો દોસ્તો, કે આપણે છે ને અહીંયા એક વસ્તુ ધ્યાનમાં રાખીએ કે મિડ સેમ એક્ઝામની તમારે પ્રિપેરેશન કરવાની થાય તો આપણા જે કઈ દોસ્તો કન્ટેન્ટ ચાલી ગયું હોય એમાંથી તમે કરી શકશો, અને જૂના જે રેકોર્ડિંગ્સ તમને આના આપેલા હશે એમાંથી તૈયાર કરજો. કદાચ કોઈક એવું બનતું હોય છે દોસ્તો કે બધાની અલગ અલગ સમયે મિડ સેમ હોય છે, સિલેબસ પણ અલગ અલગ હોય છે. તો 2024 ની અંદર જે લાઈવ ક્લાસીસ ચાલુ હોય છે એની અંદર તમારા મિડ સેમના સિલેબસ કદાચ અમુક એકાદ બે ચેપ્ટર રહી પણ જતા હોય છે, તો એ રેકોર્ડિંગમાંથી તમારે જોઈ લેવું. બરાબર. એવો આગ્રહ ન રાખો કે અમારી મિડ સેમ નો આ સિલેબસ છે તો સાહેબ તમારે પૂરો કરાવવાનો જ રહેશે. આપણે પૂરતો પ્રયત્ન કરીશું કે બધાનો સિલેબસ કવર થઈ જાય, પણ આપણે નથી પહોંચી વળતા પછી ખબર છે ને મિડ સેમ ની અંદર. જીટીયુ ની અંદર દોસ્તો 100% તમારું કામકાજ થઈ જશે, એમાં કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. એટલે પહેલેથી જ તમને ઇન્ફોર્મ કરી દઉં જેથી કરીને આપણને પાછળ વાંધો ના આવે. રેકોર્ડિંગ્સ અપલોડેડ હશે એમાંથી તમે કરી શકશો. લાઈવ ક્લાસ થોડા પ્લસ માઇનસ આગળ પાછળ રહી શકે છે તમારા મિડ સેમ ના સિલેબસ અનુસાર. તો એ વસ્તુ ધ્યાનમાં રાખીએ મિડ સેમ ની વાત. અને બીજી રિફંડ ની વાત, તો રિફંડ દોસ્તો આપણે પાસે અહીંયા એપ્લિકેશન ની અંદર કોઈ શક્યતાઓ નથી કે એક વખત ક્લાસ તમે પરચેસ કરી લો પછી એમાં કોઈક વ્યવસ્થા હોય કે આપણે ફરી પાછું રિફંડ કરી શકીએ, તો રિફંડ હોતું નથી. એટલે થોડુંક શાંતિથી વિચારી લેવાનું, પૂછી લેવાનું તમારા ભાઈબંધ મિત્રોને કે આ અમૃત ક્લાસીસ નું કામકાજ કેવું છે, સિનિયરોને પૂછી લેજો અને પછી પ્રેમથી એ જોઈન કરજો. ચાલો દોસ્તો, તો આ રીતના છે. હવે જોઈન કેવી રીતના કરવાનું છે એ હું તમને વાત કરું તો જેમને ડાઉનલોડ જ ન કરી હોય અમૃત ક્લાસીસ એપ, તો પ્લે સ્ટોર ની અંદર જજો અને એની અંદર અમૃત ક્લાસીસ સર્ચ કરજો એટલે આપણા લોગો વાળી એપ્લિકેશન આવી જશે. iOS યુઝર્સ તમે હો તો ક્લાસ પ્લસ એપ કરીને તમારે ડાઉનલોડ કરવાની થશે તમારા એપ સ્ટોર માંથી, અને એમાં યુ ટેગ છે ORG કોડ નાખજો એટલે તમારું કામકાજ થઈ જશે. એના પછી તમારે મોબાઈલ નંબર નાખવાનો થશે. મોબાઈલ નંબર ખાસ દોસ્તો ચેન્જ નહીં થાય ફ્યુચરની અંદર, એ વસ્તુ ધ્યાનમાં રાખજો. એટલે એ જ મોબાઈલ નંબર રાખજો કે જે તમારો આખા સેમેસ્ટર દરમિયાન સાથે રહેવાનો હોય. એના પછી તમારું કામકાજ બદલવાનું થશે નહીં. એના પછી તમારે છે દોસ્તો OTP વેરીફાઈ ઓટોમેટિક થઈ જશે. એટલે જે મોબાઈલ તમે એન્ટર કરેલો હોય એ મોબાઈલ નંબરનું સિમ તમારી સાથે હોવું જરૂરી છે મોબાઈલની અંદર. બરાબર. એટલે મેન્યુઅલી ઓટોમેટિક તમારો OTP છે એ ત્યાં લઈ લેવામાં આવશે, મેન્યુઅલી એન્ટર કરવાનો નથી. પછી સ્ટોર ની અંદર જઈ અને તમારે કામકાજ કરવાનું થશે. તો સ્ટોર બતાવી દઉં તમને દોસ્તો. તો આ રીતના તમારું સ્ટોર ઓપન થશે. બરાબર. સ્ટોરમાં જશો એટલે એમાં આપણો ક્લાસ હશે દોસ્તો. ડિપ્લોમા સેમ 6 શરૂઆતમાં જ હશે, નહીં તો તમે સર્ચ કરી શકશો. અહીંયા સર્ચમાં પણ લખજો ડિપ્લોમા સેમ 6 સમર 2024 નો ક્લાસ. એની અંદર તમને છે જો અત્યારે વિડીયો અપલોડ કરી દીધા છે મેં, 15 વિડીયો અપલોડ થઈ ચુક્યા છે. બરાબર. તમે આ 22-23 તમને ફીસ બતાવે છે, તમે એને બાય કરી શકશો. ચલો જો કેટલી બધી પેમેન્ટ મેથડ્સ છે તમારી. યુપીઆઈ, કાર્ડ, નેટ બેન્કિંગ, વોલેટ, EMI, પે લેટર. મોટા ભાગના વિદ્યાર્થીઓ યુપીઆઈ થી કામકાજ કરતા હોય છે. તો અહીંયા સીધો તમારા પેરેન્ટ્સ છે, ફ્રેન્ડ્સ છે, જેના પણ ફોનમાંથી તમારે ફીસ પે કરવાની હોય એના ફોનમાંથી આ QR કોડ સ્કેન કરી લેવાનો એટલે પેમેન્ટ થઈ જશે. અથવા તો એમની યુપીઆઈ આઈડી દોસ્તો અહીંયા નાખી દેવાની. બરાબર. તમારા ફાધર હોય તો એનામાં ગૂગલ પે કે પેટીએમ, ફોન પે જે હોય એમાં એની યુપીઆઈ આઈડી હોય એ અહીંયા તમે એન્ટર કરશો એટલે તમારા ફાધરના જ ફોનની અંદર છે એ રિક્વેસ્ટ આવી જશે ફીસ પે કરવાની. એ ત્યાંથી ફીસ પે કરી નાખે એટલે તમારે ઓટોમેટિક અહીંયા રીડાયરેક્ટ થઈ જશે
અને કોર્સનું એક્સેસ તમને પ્રાપ્ત થઈ જશે અને કન્ટેન્ટની અંદર આ બધા વિડીયો રેકોર્ડિંગ્સ તમને અત્યારે પ્રાપ્ત થશે અને 16 તારીખથી આપણે દોસ્તો લાઈવ ક્લાસીસની શરૂઆત કરીશું ત્યારે 16મી તારીખથી તમને એના રેકોર્ડિંગ્સ પણ પ્રાપ્ત થશે અને ટીચમીટ એપ્લિકેશનની લિંક તમને 15મી તારીખે પ્રાપ્ત થશે. તો આવી રીતના દોસ્તો મસ્ત મજાનું કામકાજ કરવા માટે જઈ રહ્યા છીએ. ખૂબ સારી રીતના તમારી તૈયારી થઈ જશે. બધા જ સબ્જેક્ટની વ્યવસ્થિત તૈયારી થઈ જશે. કોઈ ટેન્શન ના આવે એવી તૈયારી થઈ જશે. તો એના માટે અમૃત ક્લાસીસ એપ્લિકેશનમાં ખૂબ જ સારી રીતના આપણે કામકાજ કરવા માટે જઈ રહ્યા છીએ. તો એની અંદર દોસ્તો મોસ્ટ વેલકમ, પ્રેમથી જોડાઓ, તમારા મિત્રોને પણ જોઈન કરો અને એક વસ્તુ યાદ રાખજો કે આપણે જે આ ડિસ્કાઉન્ટેડ ફીસ છે એ માત્ર ને માત્ર એ 16મી તારીખ સુધી છે દોસ્તો. એના પછી એ રેગ્યુલર ફીસ આપણી છે એ 5000 રૂપીસ હોય છે, એ 5000 રૂપીસ થઈ જશે. તો એ વસ્તુ પણ આપણે ખાસ ધ્યાનમાં રાખીએ. ચલો, આ જે ફીસ છે ને દોસ્તો એ માત્ર 16 તારીખ સુધી જ છે, બરાબર. એના પછી આપણી 5000 રેગ્યુલર ફીસ હોય છે એ થઈ જશે. તો એ વાતનું પણ આપણે ધ્યાનમાં રાખીએ. એટલે આપણા મિત્રોને પણ આ વિડીયો ફોરવર્ડ કરજો, પ્રેમથી એમને જણાવજો કે આવી રીતનું આયોજન થઈ રહ્યું છે. તો એની અંદર આપણે જોડાવું કે નહીં, બધા સાથે મળી અને નિર્ણય લેજો. અને ખૂબ સારી રીતના દોસ્તો આપણે સેમ 6 ની તૈયારી કરીશું, ડીડી સેટની તૈયારી કરીશું અને ખૂબ સારા માર્ક સાથે આ સેમ 6 ને આપણે પાસ કરીશું. અંત ભલા તો સબ ભલા. ડિપ્લોમા સેમ 6 સારી રીતના કમ્પ્લીટ થઈ ગયું તો સમજી લો ડિપ્લોમા કમ્પ્લીટ થઈ ગયું. પછી ડિગ્રીની અંદર એડમિશન લેવાની અંદર આપણને વાંધો આવે નહીં. તો ઓલ ધ બેસ્ટ ફોર યોર સેમેસ્ટર નંબર 6 એન્ડ મોસ્ટ વેલકમ ટુ જોઈન અવર ક્લાસીસ.